આજે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ભારત દેશની અંદર મોંઘવારીએ માજા મૂકી છે, બેરોજગાર યુવાનોને રોજગારી નથી મળતી. આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારમાં ડબલ ભાવ વધારો થઈ રહ્યો છે. રાંધણ ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય, અનાજ હોય, કઠોળ હોય, કરિયાણું હોય, અસહ્ય મોંઘવારીના મારમાં જનતા પીસાઈ રહી છે. આ જગતનો તાત ખેડૂતને પોષણ ભાવ પણ નથી મળતા. અત્યારે ચોમાસાનું વરસાદ આવવાની તૈયારી છે ત્યારે ખાતર બિયારણના ભાવ પણ અસહ્ય વધી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનું ભાવિ પણ અંધકારમય કરવાનો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નીટ હોય કે અનેક પેપરો વારંવાર ફૂટ્યા કરે છે. આ વખતે જો આ ગુજરાતની જનતાને, દેશની જનતાને અસહ્ય મોંઘવારીના મારમાંથી છુટકારો નહીં આપવામાં આવે તો આગામી સમયમાં શહીદ ભગતસિંહના માર્ગે ચાલીને પણ અમે જડબેસલાક આંદોલન કરીશું અને આ પ્રજાને મોંઘવારીના મારમાંથી છૂટો કરીશું. અને આ વિદ્યાર્થીઓનું ભાવિ જે અંધકારમય કરવામાં આવી રહ્યું છે એના માટે પણ આગામી સમયમાં અમે અહિંસક લડત ચલાવી અને વિદ્યાર્થીઓને ન્યાય માટે પ્રયત્ન કરીશું.